હાલો તો જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જઈશે ને આપણે જાજા દિવસે આપણે પાછો વિડીયો ઉતારવામાં આવ્યો હોય કેમ કે હમણાંથી ટાઈમ રહેતો નથી અને કંઈક કામ આવી જાય છે તો આપણે પૃથ્વીરાજનો છેલ્લો વિડીયો આપણે બર્થડેનો મૂક્યો તો એના પછી આપણે કંઈ ટાઈમ મળ્યો નથી વિડીયો ઉતારવાનો તો આપણે વિડીયો મૂકાણો નથી બદલે સોરી. અને અત્યારે આપણે જે કામ બામ કરીને જો થોડાક નવરા થઈ ગયા છે ને ખાલી પોતું ને એવું મારવાનું બાકી છે તો આપણે પોતાને એવું મારવાનું છે ને પછી આજે તે આપણે ઓલા ઘરે જવાનું છે કેમ કે ઓલા ઘરેથી ફોન આવ્યો હતો મારા હાહુને એને મજા નથી અત્યારે તાવને એવું આવી ગયું છે 2-3 દીથી એમ તો મજા નહોતી પણ વળી ફોન આવ્યો હતો તો આપણે ખબર પૂછી હતી પણ વધારે મજા નહીં હોય તો અત્યારે ખબરમાં ફોન આવ્યો હતો કે આવજો બાળકોને એને લઈને તો પૃથ્વીરાજ તો આપણે સવારે ગયો છે નિશાળે એટલે એને તો હું નિશાળે મૂકી આવી હતી તો અત્યારે કામ બામ કરીને અને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને હમણાં પછી આપણે ઓલા ઘરે જવા નીકળશી તો પહેલાં મારા બાના ઘરે જાય ત્યાંથી પૃથ્વીરાજ છૂટી જાય એટલે એને લઈને અને પછી અહીંયાથી ડાયરેક્ટ વહી જઈશ ઓલા ઘરે. તો હાલો હવે આપણે પોતા મારી લઈને ફટાફટ કામ કરી લઈ અને વિડીયો આપણો થોડોક વહેલો મોડો આવે તો તમે તોય તે સપોર્ટ કરજો ને જોતા રહેજો કેમ કે વેળો મોડો આવે પણ વિડીયો તો આપણે મૂકવાનો જ છે. કદાચ થોડો ઘણો ટાઈમ આગો પાછો થઈ જાય પણ આપણે વિડીયો એમને ઉતારતા રહીએ ને એ બાને આપણે ઉતારીને બધું શીખવા મળે તો જોતા રહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. રોજ 4 બિસ્કિટ ભાવ હાલો તો હવે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ ઓલા ઘરે જવા માટે તો આપણે જો બધી તૈયારી કરી રાખી દીધી છે. બધી વસ્તુ જે લેવાની હતી પૃથ્વીરાજના કપડાં, રામના કપડાં કેમ કે અહીંયા જઈએ તો એ ડાયરેક્ટ રામ તો નિશાળથી ડાયરેક્ટ જ અહીંયા ગઈ એટલે એના કપડાં તે અહીંયા નહીં હોય તો મેં કીધું લાવે એના કપડાં લેતી જાઓ તો કપડાં ભરી લીધા અને પૃથ્વીરાજને કપડાં લઈ લીધા કેમ કે નિશાળનો ડ્રેસ પહેર્યો હોય એને એટલે આપણે એને કપડાં લઈ લીધા અને થોડું ઘણું ભરવાનું હતું એ બધું ભરી લીધું અને હવે ઓલા ઘરે જાઉં હું અને ત્યાંથી સીધી પછી પૃથ્વીરાજને તૈયાર કરી અને અમે નીકળશી. અને હવે થોડુંક કામ છે કે આપણે તુલસીને પાણી નાખવાનું તો જો આપણે લોટો ભરીને તૈયાર જ રાખ્યો છે તો હાલો આપણે તુલસીમાને પાણી રેડી દઈ અને પછી આપણે ઓલા ઘરે જવા નીકળી કેમ કે આપણી જવાબદારીમાં આવે છે ત્યાં સુધી આપણે આવું બધું કાં ઘરનું કામ હોય કે બહારનું કાંઈ જવાબદારી હોય તો બધી સંભાળવી જ પડે કેમ કે મજા ન હોય એટલે આપણે જવું જ પડે. તો હાલો હવે આપણે ધીમે ધીમે નીકળીએ કેમ કે અત્યારે વરસાદ જેવું જો હોય 2-3 દીથી વાતાવરણ એવું થઈ ગયું છે વરસાદનું પણ વરસાદ આવતો નથી પણ આનું કાંઈ નક્કી ન કહેવાય ક્યારે આવવા માંડે એટલે આપણે કપડાને એવું લઈને જઈએ. ગરમી તો છે જ તો જુઓ અત્યારે તો તડકો નથી આમ છાયા જેવું વાતાવરણ છે તો આપણે કપડાને એવું બધું ધોઈને અને સૂકવી નાખ્યું છે અને હવે ઘરનું કામકાજ થઈ ગયું છે અને હવે અહીંયા જઈને આપણે જે ઘરનું કામકાજ કરવાનું હોય છે એ ધીમે ધીમે કરી નાખશી અને સાંજે પછી આવવામાં તો આપણે વહેલું મોડું થઈ જાય તો કાંઈ વાંધો નહીં આવતા રહીએ પછી એટલે કે સવારમાં પાછું પૃથ્વીરાજને નિશાળ હોય એટલે આવવું જ પડે. રામને તો હાલે અહીંયા રોકાઈ જાય તો કેમ કે અહીંયાથી નિશાળી જઈ શકે છે અને પૃથ્વીરાજને તો આપણે નામ અહીંયા નખાવ્યું છે નિશાળમાં એટલે એને તો આપણે અહીંયા ઘરે આવવું જ પડે સવારમાં નિશાળ મોકલવા એટલે હમણાં પછી જો રજાયું રાખે ને તો પછી આમાં પૃથ્વીરાજનું મન થોડુંક ને એવું થઈ જાય નિશાળે ન જાવ એટલે એને રેગ્યુલર મોકલવો જ પડે. તો હાલો હવે જોતા રહેજો. હાલો આપણે ઓલા ઘરેથી નીકળી ગયા છીએ અત્યારે આપણે રાતના 10 વાગી ગયા છીએ કેમ કે અહીંયા જમીને આપણે કામ બામ કરીને પછી નીકળ્યા એટલે આપણે ઘરે પહોંચી ત્યાં 10:30-11 વાગ્યા જેવું થઈ જાય ટાઈમ. હજુ આપણે રસ્તામાં પાછા પેટ્રોલ પુરાવતા જાય. ચાલો હવે જોતા રહેજો આગળ. જો આપણે ઓમનગર પાસે પહોંચી ગયા છીએ. આ ઓમનગરનું બસ સ્ટેશન છે. આ બધા બસ સ્ટેશન છે અહીંયા બધા નામ લખેલા છે એટલે આપણે એને ખબર પડી જાય કે આપણે આ જગ્યાએ પહોંચ્યા.
હાલો આપણે સિવિલનું કામ પતી ગયું છે ને આપણે અહીંયા ગરમ તેલ લેવા આવ્યા છીએ અને એની જ સામે એક્ઝેક્ટ અહીંયા રોલ પાલિશનું છે તો અહીંયા સસ્તામાં સસ્તું રોલ પાલિશ થઈ જાય છે 40 રૂપિયામાં. રૈયા રોડ સદગુરુ કોમ્પ્લેક્સની સામે છે. કોઈને રોલ પાલિશ કરાવવું હોય તો અહીંયા આપણે મઢીએ આવીને અને આ જગ્યાએ રોલ પાલિશ કરે છે તો કરાવી જવું, સસ્તામાં થઈ જાય. અને અહીંથી આપણે ગરમ તેલ ને એવું વસ્તુ લેવાની છે તો લેતા જાય. આજ તો આપણે દવાખાનાનું કામ આખો દી એમ રહ્યું અને હવે આપણે ઘરે જઈએ. હજુ આપણે બેંકનું કામ બાકી છે તો હજુ આપણે બેંકે જવાનું છે તો અહીંયા જઈને કામ પૂરું કરીને પછી આપણે ઘરે જાય. હાલો આપણે બેંકે આવી ગયા છીએ. હવે બેંકનું કામ પતાવીને હવે સીધા જાહી ઘરે. હાલો આપણે જમી લીધું છે અને હવે આપણે જઈએ ઘરે.